નવધા ભક્તિ રૂપ સાધન જ્યારે જીવ કરે છે ત્યારે નવધા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ, આ 9 પ્રકારની ભક્તિ, તેમાંની 7 ભક્તિઓનો અધિકાર જીવને શ્રવણ શ્રોતવ્ય, બીજું કીર્તિતવ્ય કીર્તન કરવું, સાંભળવું, પછી જે સાંભળ્યું છે એનું કીર્તન કરવું, કીર્તિતવ્ય કીર્તન ભક્તિ, સ્મર્તવ્ય જેનું કીર્તન કર્યું છે હવે એનું સ્મરણ કરવું, ત્યારબાદ આવે છે પાદ સેવન, સ્મરણ કર્યા બાદ જેનું સ્મરણ કર્યું છે એ સ્મરણીય સ્વરૂપને ભજવું, એટલે કે એમની સેવા કરવી, પાદ સેવન એમના ચરણની સેવા કરવી, અર્ચનમ વંદનમ અને દાસ્ય, આ 7 પ્રકારની ભક્તિ જ્યારે આપણે નામ નિવેદનની પહેલી દીક્ષા અષ્ટાક્ષર મંત્રની લઈએ છીએ ત્યારે આ 7 ભક્તિઓનો અધિકાર પ્રાપ્ત થાય છે. સખ્ય અને આત્મનિવેદન આ 2 ભક્તિ આપણને બ્રહ્મ સંબંધની આત્મનિવેદનની દીક્ષા બાદ પ્રાપ્ત થાય. અને ત્યારબાદ 10મી ભક્તિ શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે. પુષ્ટિ માર્ગમાં વિશેષ જેનું પ્રાધાન્ય છે એ પ્રેમ લક્ષણા ભક્તિ, જ્યાં પ્રેમવશ થઈ પ્રભુ જીવના આધીન થાય છે અને પ્રેમવશ થઈ જીવ પ્રભુના આધીન થાય છે. એ પ્રેમ લક્ષણા ભક્તિ. અને ત્રીજો તત્વ રુચિ સાધન પછી આવે છે પ્રેમ. શ્રી વલ્લભ દ્વારા દર્શાવેલ 10મી ભક્તિ તે પ્રેમ લક્ષણા ભક્તિ છે. પુષ્ટિ પ્રેમ નિર્ભય બનાવે છે, જેમાં શ્રી કુંભનદાસજીનો પ્રસંગ આપણે ઉલ્લેખનીય છે. બાદશાહ અકબર જ્યારે કુંભનદાસજીને પોતાના દરબારમાં બોલાવે છે કે એક સાંભળ્યું છે કોઈ ગોપાલપુરમાં બહુ સુંદર કવિ રહે છે, શ્રી વલ્લભાચાર્યજીના સેવક છે અને બહુ સુંદર કવિત્વ કરીને અને ગાય છે, વિષ્ણુપદ ગાય છે, એવા કવિ તો અમારા દરબારની શાન હોવા જોઈએ. પોતાના રસાલાને મોકલે છે કુંભનદાસજીને લેવા. કુંભનદાસજી કહે છે કે બાદશાહ કોણ છે? અમારે તો એ બાદશાહથી કોઈ કામ નથી. આ તમે બધી લવાજમો અને પાલખીને બધું લઈને આવ્યા છો, મારે એનું કોઈ કામ નથી, તમે બધા પાછા જાઓ. સિપાહીઓ કહે છે બાદશાહ અમને મારી નાખશે જો એની આજ્ઞાનું ઉલ્લંઘન થશે તો. પ્રાણની રક્ષા માટે કુંભનદાસજી કહે છે પાલખી વાલખીમાં તો હું નહીં આવું, ચાલતો ચાલતો આવી જઈશ. ફતેહપુર સિકરી સુધી કુંભનદાસજી પહોંચે છે અને બાદશાહ કહે છે કે કુંભનદાસજી કુછ ગાકર સુનાવો. તો હવે ભક્ત છે, ભક્ત બાદશાહની શાનમાં તો કઈ ગાય નહીં, પણ નિર્ભય એવા કે જે હૃદયનો ભાવ છે સ્પષ્ટ રૂપે બાદશાહને કહીને એને સંભળાવી દીધું. આવું એ પદનું શ્રવણ કરીએ. ભક્તન કોસી કરી સો ભક્તન કોસી કરી સો કામ આવત જાદ પનહિયા તૂટી બિસર ગયો હરિ નામ. ભક્તન કોસી કરી સો કામ જાકો મુખ દેખે દુઃખ ઉપજ તાકો કરનો પર્યો પ્રણામ. જાકો મુખ દેખે દુઃખ ઉપજે. બાદશાહને શું કહ્યું કુંભનદાસજીએ કે એક તો આવત જાત પનૈયા તૂટી. આ જે ચંપલ મોજડી જે મેં પહેરી હતી એ બાદશાહ ત્યાંથી આવતા આવતા આ રસ્તામાં મારા પગરખા પણ તૂટી ગયા. આવત જાત પનૈયા તૂટી અને પ્રભુનું નામ લેતા લેતા આવી રહ્યો હતો. હવે એ મને અનકમ્ફર્ટ આપી રહી હતી મારી મોજડી, અને એના લીધે મારું ભગવદ નામ સ્મરણ પણ છૂટી ગયું. આવત જાત પનૈયા તૂટી ઓર બિસર ગયો હરિ નામ. પછી કહ્યું કરે બાદશાહ જાકો મુખ દેખે એવું દુઃખ ઉપજે. તારું મોઢું જોઈને મને દુઃખ ઉત્પન્ન થાય છે અને તો પણ તને પ્રણામ કરવા પડી રહ્યા છે. કુંભન દાસ લાલ ગિરિધર બિન યહ સબ જૂઠો ધામ. બાદશાહ આ બધું તારે દરબાર, તારી રિયાસત, તારી જમીન જાયદાદ, તારો રસાલો, આ બધું નિરર્થક છે, જૂઠું છે, ખોટું છે બધું. લાલ ગિરિધર બિન પ્રભુ નથી બિરાજતા તારી રિયાસતમાં, એનું મારે શું કામ? કુંભન દાસ લાલ ગિરધર બિન યહ સબ જૂઠો ધામ. ભક્તન કો सीकरी सो कहा काम.
બાદશાહે કુંભનદાસજીને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? જાણી ગયા બાદશાહ કે આ ભક્ત છે, આને મારી વૈભવથી, મારી સંપદાથી એમને એવો કોઈ મનોરથ નથી કે હું 100 સોનાની ગિન્ની એમને આપી દઈશ. પૂછ્યું બાદશાહે કુંભનદાસજીને કે શું માંગો છો? ભક્તેશ્વર કુંભનદાસજીએ ઉત્તર આપ્યું કે એવું કરજો કે આજ પછી ક્યારેય અહીંયા બોલાવતા નહીં. તો નિર્ભયતા, ભક્તિ નિર્ભયતા બનાવે છે. પ્રભુ સાથેનો પ્રેમ નિર્ભય બનાવે છે.